એમના લીલુડા શ્રીફળ લઈ તમારે જવાનું છે ભૂદેવ। महाराज अब કહો છો કે બેનમાં સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા એ મના ઘડિયા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે। હા ભૂદેવ, પણ ક્યાં જવું ને ક્યાં ના જવું એની મને વાત કરજો હો મહારાજ। સાંભળો ભૂદેવ, આજે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા ભૂદેવ। महाराज પિંગલગઢ ના જવાના કોઈ કારણ તો હોય ને? હા ભૂદેવ, આજે નો જવાના કારણ તો એટલા જ છે ભૂદેવ કહો દાતા કે મારે ને રાજવી બિહાર ને આજે 20 વર્ષથી વેર ચાલે છે। હા મહારાજ એટલું જ નહીં ભૂદેવ, આજે 22 વર્ષના આંબોલા છે એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા ભૂદેવ। महाराज હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું। જતી વેલાએ આપણી પાસે જમણા હાથમાં એક વચન માંગુ છું મહારાજ કે બેનમાં સગુણાનું શ્રીફળ જે રાજ્યની અંદર જે દેશની અંદર જેલાવી આવું એ આપને માન્ય રાખવું પડશે હો મહારાજ। હા ભૂદેવ, મારી દીકરી સગુણાનું જે રાજ્યની અંદર શ્રીફળ જીલાવી આવો ને ભૂદેવ, હા મહારાજ રાજવી અજમલ માટે માન્ય રહેશે ભૂદેવ। મારું પણ તમને વચન છે। હા મહારાજ તો શ્રીફળને દક્ષિણ આપ્યા ભૂદેવને વિદાય કરો। અને મહારાજ દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મુહૂર્તે વતી સથવારે તો આવું છું મહારાજ। એવા દેશ નહીં એ જાસુરે યજમલ રાય પારાદેશ જાસુદો આવા એ ગાન જાસુ મીગાન ગાદા રે અજમલ રાય ये मीगान गादनो ये जाऊं मार देश ने परदेश जाऊं मारे ये जाऊं मार देश ने परदेश हारा के मुझे पगीत दी आलिया तेरी होरी ભવાની મતારે મારી માવલી રે લગુ તને માય લગુ તને માય ભવાની મતારે મારી માવલી રે
નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર સુરવી આવીને ઉગતા સૂરજને નમે નવરીને ઉતરા જવી રે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કઈ કઈ નગરીને ઉતરા જવી રે ત્યાં જગત હરે બીજલો ઉતરા જવી રે કુજર હોય મારા નામ કુજર હોય મારા નામ ગઢ બીજલો ઉતરા જવી રે બધાને વિનાલી સભા સુની લાગે સુના રાજને દરબાર બધાને વિનાલી સભા સુની લાગે રાજન બોલાવે બધાને આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર રાજન બોલાવે બધાને આવજો રે અરે પ્રધાનજી આજ સૌથી પહેલા એ જણાવો કે મારા રાજની માલિકો કેમ ચાલી રહ્યું છે અરે મહારાજ તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ને આપણા રાજમાં બહુ ખૂબ સરસ ચાલી રહી અરે પ્રધાનજી આજ તેમાં ચાલુ જોઈએ હા બાપુ અરે પ્રધાનજી હા બાપા આજ મારા ગઢને કાંગરે કારી કોહિલ ડોકા કરી રહી છે અને સાથોસાથ કાગડા ખીકિયાટીઓ કરી રહ્યા છે પ્રધાનજી હા બાપુ તે માટે ચોકી ફેરો એવો કરો કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ ભલે બાપુ અરે પ્રધાનજી હા બાપુ આજ મારી રજા સિવાય રાજની માલિકો ચકો કે ચકલી ફરકવી ન જોઈએ નો ફરકે બાપુ નો ફરકે ચકો કે ચક્કી શું પણ કાઈ નો ફરકવા દો બાપુ બાપુ તમને મારા પર ભરોસો નહીં કે અરે પ્રધાનજી હા બાપુ બાપુને બોનવીટા પીવડાવ પ્રધાનજી હા બાપુ બાપુ મૂળમાં છે રેવા દીજો બાપા ભંગવા બાપા ભંગવી નાખતા ચોકી ફેરો એવો કરી કે ચક્કો કે ચક્કી કાઈ નો ફરક મસલા ભલે આવે મસલા તો આવે ને બાપા
હા એલા એ રાજમાં કોઈ છે હાજર? હા બાપા આ રહ્યો. ક્યાં છે? તું શું કરસ અહીંયા? અમારા રાજમાં અમે જોઈને બાપા તમે શું કરો છો અહીંયા? એ અમે બધું આવી છે પાણી ભરવા. પાણી ભરવા? તઈ જોતો નથી આમ તો જો. હે બાપા? હા બાપા બોલો ને બાપા. તમારા ઘર નળ નથી આવતા? બાપા નળ આવે છે, પણ એમાં ખાલી હવા આવે છે, પાણી નથી આવતું. હવા આવે? કોણ ક્યાં વરસાદ બરોબર થયો નહીં ને? નકરી હવા આવે. હવા હા, આવે? એવી એવી હવા આવે. શાંતિ રાખો બાપા, ઈ બંધ થઈ જાય. કેમ? આ હવામાનની હિસાબે. એવું? આમ જો હા એ રોયા આજ હતી હગાય. કેની? નથી ખબર તને? બાપા અમને ક્યાં ખબર હોય? તને નો મહિનો ખબર હોય ને? આની હગાઈ હતી. કેમ એમ જોસ? બાપા આ નવું કોણ છે? નવું નથી, ઈ જૂનું ને જૂનું છે. એવું છે? કાઈ નથી આમાં. હે? હું ભણવા નહોતી ગઈ વિદેશમાં. હા હવાના હિસાબે જરાક ભેજ આવ્યો આમાં. હવામાનમાં ફેર છે ને કઈ? આમ જો હા તમારે છોટ્યું બાપા. આ ખોખરદનની નદી મોલીકોર પધરાવો. અહીંયા જ છે. એ આમ જો અમે પાણી ભરવા આવ્યું છે અને આની હગાઈ હતી ને એટલે પાણી બધું પતી ગયું છે. હા અને પાણી ભરવાનું છે અને ભેગા રાસે રમવાનું છે. તઈ રમણ બાપા મારા બાપનું શું છે? હવે ઈ તો શું ખબર તારા બાપનું શું જાય, પણ અમે રાસ રમ્યાની છે. તું જરાક બાપુને પૂછીએ જા, રમવા દે તો અમાર ભેગા. તાર રમવું છે? ના મારા બાપા તમારે ભેરું નથી રમવું. એ તને હું વાંધો પડે છે? પણ બાપા અમારા બાપુ ના પાડે. પણ પૂછતો તો આ એમને ડાયરેક્ટ ના પાડ દે. પૂછતો જા, મારો દીકરો ડાયો છો ને?